રાજુલા એસટી ડેપો તરફથી રાજુલાથી ભાવનગર જતી 2 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવેલું હતું। ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા રાજુલા એસટી ડેપોને નવી રાજુલાથી ભાવનગર રૂટ માટે 2 બસો મળતા લોકાર્પણ કરવામાં આવેલું હતું। આ પ્રસંગે ભાજપના આગેવાન રઘુભાઈ કુમારના હસ્તે શહેરના બીજેપી આગેવાનો અને હરસુરભાઈ લાકણોત્રા, પરેશભાઈ લાડુમોર, ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો, તમામ વેપારીઓ, તાલુકાના પંચાયતના સભ્યો, નગરપાલિકાના પૂર્વ સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહેલા હતા। અગાઉ રેલવે સ્ટેશન જંકશન બસ રૂટ શરૂ કરવામાં આવેલી હતી, ત્યારે આજે તારીખ 6 જાન્યુઆરીએ લોકાર્પણ કરવામાં આવેલું હતું। ત્યારે એસટી સલાહકાર સભ્ય, ડેપો મેનેજર, એસટી ડેપો સ્ટેશનના તમામ સ્ટાફ તથા શહેરની સંસ્થાના સભ્યો સાથે રહેલા હતા। પૂર્વ પ્રમુખ નગરપાલિકા ચિરાગ ડી જોશીએ જણાવેલું હતું કે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા તાલુકાની જનતાની માંગણી અનુસંધાને નિગમ દ્વારા વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે। હજુ જામજોધપુર બસ શરૂ થાય તે માટે માંગણી કરવામાં આવેલી છે। રાજ્ય સરકારના છબી કલા એવોર્ડ વિજેતા વિપુલભાઈ લહેરીએ જણાવ્યું હતું કે હજુ બંધ બસો ચાલુ કરવા તથા ભાવનગર બસો શરૂ કરવા માટે મુસાફરોમાં આનંદ થયો છે, સાથે સરકારનો આભાર પણ માનવામાં આવ્યો છે।